નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાવલી તાલુકાના ટુંડાવ ગામ ખાતે ઈદ ઉલ અઝહાની વિશેષ નમાઝ અદા કરાઈ। સાવલી તાલુકાના ટુંડાવ ખાતે ઈદ ઉલ અઝહાની વિશેષ નમાઝ અદા કરાઈ હતી અને એકબીજાને ઈદ મુબારક પાઠવી ભારતમાં એકતા અખંડિતતા જળવાઈ રહે તે માટે મુસ્લિમ બિરાદરોએ સામૂહિક પ્રાર્થના કરાઈ હતી। ઇસ્લામ ધર્મ માંગ બલિદાનની ભાવનાની પ્રેરિત કરતો તહેવાર એટલે ઈદ ઉલ અઝહા ભારતમાં બકરી ઈદ કહેવાય છે। પરમ કૃપાળુ ઈશ્વરના આદેશથી પોતાને સૌથી પ્રિય વસ્તુનું બલિદાનનો તહેવાર એટલે ઈદ ઉલ અઝહાની ખાસ નમાઝ જુમ્મા મસ્જિદે અદા કરાઈ હતી। દેશમાં ભાઈચારો અને કોમી સૌહાર્દ ભર્યું માહોલ રહે અને કુદરતી આફતોથી ઈશ્વર સૌની રક્ષા કરે તેવી દુઆઓ સામૂહિક રીતે કરાઈ હતી। આખા દેશમાં આજે મુસ્લિમ સમુદાયના લોકોએ ઈદ ઉલ અઝહાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે। ઈદ ઉલ અઝહાને બકરી ઈદ પણ કહેવામાં આવે છે। આ તહેવાર મુસ્લિમ સમુદાયનો મોટો તહેવાર કહેવામાં આવે છે। બકરી ઈદના દિવસે મુસ્લિમ સમુદાયના લોકો સવારે જુમ્મા મસ્જિદમાં નમાઝ અદા કરીને બકરાની કુરબાની આપે છે। સાવલી ગોઠડા કરચિયા ટુંડાવ માંગ સવારે લોકોએ મોટી સંખ્યામાં નમાઝ અદા કર્યા બાદ એકબીજાને ગળે મળીને એકબીજાને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી હતી। રિપોર્ટર હમીદ જાદવ।